તો જૂનાગઢ ખાતે એનએસયુઆઈ શહેર પ્રમુખના અપહરણનો મામલો હાલ પ્રકાશમાં આવી રહ્યો છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। એનએસયુઆઈના શહેર પ્રમુખનો અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ડેપ્યુટી મેયર આવ્યા આરોપીની ભલામણે તો ધારાસભ્ય ગીતાબાના સમાધાન માટે થઈ રહ્યા છે હવાતિયા। અગત્યના સમાચાર જૂનાગઢથી ફરિયાદીના પિતા રાજુ સોલંકીને પણ ભલામણ માટે ફોન કરવામાં આવ્યો છે। તો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ભલામણનો ફોન કર્યો છે। આ સાથે જ રાજુ સોલંકીને સમાધાન માટે ભલામણ કરી છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। તો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ભલામણ કરી છે। તો સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી સાથે વાતચીત કરી છે અને આ વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। અગત્યના સમાચાર જૂનાગઢથી પ્રકાશમાં આવી રહ્યા છે। એનએસયુઆઈના શહેર પ્રમુખના અપહરણ મામલે ડેપ્યુટી મેયર આરોપીની ભલામણે આવ્યા છે। મારો દીકરો અને મારા દીકરાનો દીકરો જૂનાગઢ કારવા ચોક બાજુથી ઘર બાજુ જતા ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજભાઈ જાડેજાનો દીકરો ફોર વ્હીલર જતા હતા। મારા દીકરાએ કીધું ભાઈ ગાડી ધીમી કહો, મારા દીકરાને લાગી જાય। આવી નાની એવી બોલાચાલીમાં મેં સમાધાન કરીને જવા દીધા અને પછી રાતે 3 વાગે મારા દીકરાનું પાછું અપહરણ કરી ગોંડલ ગણેશગઢ પાસે જઈને મારી અને પાછો જૂનાગઢ પરત મૂકી ગયા। ત્યારે સવારે 6:45 વાગે એક રાજકીય આગેવાનનો મને ફોન આવેલો કે તારા દીકરાને કોઈ એને ઝઘડો થયો છે। એટલે મેં કીધું કે ગીતાબા જાડેજા ધારાસભ્યના દીકરો મારા છોકરાને ઉપાડી ગયો હતો અને મારા દીકરાને મારીને પાછા મૂકી ગયા છે। એટલે મને એવું કીધું કે ભાઈ મારે પારિવારિક સંબંધ છે એ આગેવાન આવી એટલે મને એના નાતે મને વાત કરી। એટલે મને કહે બેટા પૂરું કરી દે, કાંઈ 5-25 રૂપિયા જોતા લઈ લે। એટલે મેં કીધું કે મારા દીકરાને મારે પૈસા નથી જોતા, મારા દીકરાને જે રીતે ગણેશે માર્યો છે એ રીતે હું એને મારી લઉં એટલે સમાધાન। કોણ આગેવાન હતા અને કેટલા વાગે ફોન કર્યો હતો? અને સવારે 6:45 વાગે ગિરીશભાઈ કોટેચા અમારા જૂનાગઢના ડેપ્યુટી મેયર શ્રી છે અને મારે એની 25 વર્ષથી સંબંધ એટલે સંબંધના નાતે એને મને ફોન કર્યો। જૂનાગઢથી એનએસયુઆઈના શહેર પ્રમુખના અપહરણ મામલે ડેપ્યુટી મેયર આરોપીની ભલામણે આવ્યા છે। તો ધારાસભ્ય ગીતાબાના સમાધાન માટે કરી રહ્યા છે હવાતિયા।